વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવામાં આવતા વિરોધ થયો છે। વેપારીઓએ 235 દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો। અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓની માંગ છે। વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ પણ નિવેદન આપતા કહ્યું કે વેપારીઓને ગેરસમજ હતી તે દૂર થઈ જશે। ના વેપારીઓ માનવા તૈયાર નથી। આપણે જોયું હશે, હમણાં અમે હસી મજાકમાં જ વાત કરતા હતા, એમને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હતું અને એમનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ ગયું કે અમને કમિશનરશ્રી પાસે જાય છે અને આગળનો એમનો જે વિધિ છે એ બધું વિધિ કરી લેશે। વૈકલ્પિક વ્યવસ્થા છે એના એમાં એવું છે કે વિન વિન કન્ડિશનમાં કોર્પોરેશન સાથે છેલ્લા 1.25 વર્ષથી આ બધા વડીલોની સાથે વાતચીત થાય છે। આ સમાજ, આ તમામ વેપારી એ સમાજને અભિન્ન અંગ છે અને તેઓ પહેલા દિવસથી જ બધા કહી રહ્યા છે કે આપણે સાથે જ છે બધા। તેમને વૈકલ્પિક વ્યવસ્થા, સારી વ્યવસ્થા અને પોતાના માલિકીની વ્યવસ્થા થઈ રહી છે। એ જે મકાન છે એ ખૂબ જૂનું છે, સ્ટેબિલિટી રિપોર્ટ આવી ગયેલો છે કે મકાન પડું થઈ ગયું છે અને ત્યારે તમામ વેપારી મિત્રોએ નક્કી જ કર્યું છે કે ભાઈ આપણે કોર્પોરેશનના આ પહેલમાં સાથે છે।